નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ ધોરણ 10 અને 12ના રિઝલ્ટને રિગાર્ડિંગ આવી ચૂકી છે। તો આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરવાની છે કે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ ક્યારે આવશે અને તમે આ રિઝલ્ટ ક્યાંથી જોઈ શકો છો। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, બુક પ્રવાહ, ગુજકેટ 2025 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gsb.org આ જે વેબસાઇટ છે જ્યાં તમે જઈને તમારું રિઝલ્ટ જે છે ચેક કરી શકો છો પર તારીખ 5/5/2025ના રોજ સવારના 10:30 કલાકે જાહેર કરવામાં આવશે। તો આ રિઝલ્ટ જે છે 5/5/2025ના રોજ 10:30 કલાકે જે છે એ જાહેર કરી દેવામાં આવવાનું છે। વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક જે છે એ એન્ટર કરી મેળવી શકશે। વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર જે છે આ 6357 300 971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જે છે જોઈ શકશે અને તમે આ વેબસાઇટ જે છે એ વિઝિટ કરી અને તમારો બેઠક નંબર નાખી અને પણ જોઈ શકો છો। વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે। પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનું પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે જેની શાળાના આચાર્યશ્રી વાલીઓએ નોંધ લેવી। તો આ રિઝલ્ટ જે છે 5/5/2025 એટલે કે 5 મે 2025ના રોજ જે છે આવી જવાનું છે। તમે બે રીતે રિઝલ્ટ જોઈ શકો છો। એક આ જે વેબસાઇટ છે www.gsb.org અને આ નંબર ઉપર તમારો જે છે એ બેઠક ક્રમાંક મોકલીને પણ તમે રિઝલ્ટ જે છે જોઈ શકો છો અને રિઝલ્ટ જે છે એ 10:30 કલાકે જે છે એ જાહેર થઈ જવાનું છે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે વિદ્યાર્થી મિત્રો આની રાહ જોઈ રહ્યા એમને એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે અને જે છે એ સારી રીતે પોતાનું રિઝલ્ટ જોઈ શકે। એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર રિઝલ્ટ। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।